જય ગિરનારી મિત્રો ને જય માતાજી। આજે હું તમને એવી જગ્યાના દર્શન કરાવવાનો છું જે અરણેજ ગામની અંદર આવેલું ચમત્કારિક બુટ ભવાની માતાજીના મંદિરના આ મંદિરના પ્રાંગણમાં એક કલ્પાંતિત વૃક્ષ પણ આવેલું છે। આ મંદિરની અંદર આજે જે માતાજીની મૂર્તિ જોવા મળે છે તેની બાજુમાં એક નાનકડી મૂર્તિ છે। એ માત્ર માતાજીનું મુખડું છે જેને મુગટ પહેરાવી સિંહાસન આપવામાં આવ્યું છે, જે 500 વર્ષ પહેલાં ગામના બે રાજપૂત સમાજના વ્યક્તિને ચૈત્ર સુદ પૂનમના દિવસે મળી આવ્યા હતા। તેથી ચૈત્ર સુદ પૂનમના દિવસે માતાજી પ્રાગટ્ય હોવાથી માય ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવે છે। બુટ ભવાની માતાના ચમત્કારની વાત કરીએ તો સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે અંગ્રેજોના સમયમાં ભાવનગરથી બોટાદ અને ધંધુકા થઈ અમદાવાદ જવા માટે રેલવે લાઇનનું કામ ચાલતું હતું ત્યારે લોથલ, ભૂરખી અને હડાળા ભાલ વચ્ચે આવેલા અરણેજ ગામ પાસે ઇજનેરો અને રેલ મજૂરોને કંઈક વિચિત્ર અનુભવ થયા। અંગ્રેજો અને ઇજનેરો આ વાતને સમજી શકતા નહોતા। રેલ લાઇન નખાઈ ગઈ અને જ્યારે ગાડીનો ટ્રાયલ લેવાનો સમય આવ્યો ત્યારે ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા હતા। આ વારંવાર બન્યું એટલે લોકો અને ઇજનેરોને લાગ્યું કે આ જમીન કોઈ પવિત્ર મહાત્મ્ય ધરાવે છે। ત્યારે તેમણે જમીનનો ઇતિહાસ કઢાવ્યો અને જાણવા મળ્યું કે આ જગ્યાએ બુટ ભવાની માતાજીનો વાસ છે। તેથી અંગ્રેજોએ સમગ્ર ઘટનાક્રમ અને સ્થાનિક પવિત્રતા સમજી અને રેલ લાઇન શરૂ કરતા પહેલાં અરણેજ બુટ ભવાની માતાજીને 1.25 રૂપિયો નાળિયેર અને સુંદડી ધરાવ્યા અને વર્ષાસન બાંધ્યું। આ પ્રસાદ ધરાવ્યા પછી રેલ લાઇનમાં કોઈ રૂકાવટ આવી નહોતી અને આજે પણ જ્યારે અરણેજ ગામના સીમાડેથી ટ્રેન પસાર થાય ત્યારે કોઈ પેસેન્જર હોય કે ના હોય અહીંથી પાયલોટને વિસલ વગાડીને સલામી આપવાની સૂચના આપવામાં આવે છે, જેથી આગળનો સફર સુખમય રહે।